અગત્ય મુનિની આ જ વિશેષતા છે. સુતીક્ષ્ણ પોતાના શિષ્ય આવીને કહે છે કે ગુરુદેવ, મોક્ષની પ્રાપ્તિ કરવી હોય, પરમ પદની પ્રાપ્તિ કરવી હોય તો કર્મથી થાય, જ્ઞાનથી થાય કે બંનેથી થાય? ગુરુજીએ સીધો જવાબ આપી દીધો, પણ સીધો જવાબ કોઈને પાચન ન થાય. એટલે એની પાછળ કોઈ પણ સિદ્ધાંત સમજાવવો હોય તો દૃષ્ટાંતની જરૂરિયાત છે. કહ્યું કે પક્ષી બે પાંખો વિના ઉડી ન શકે, એમ જ્ઞાન અને નિષ્કામ કર્મ એ મોક્ષ પ્રાપ્તિ માટેના બંને માર્ગો છે. આ બંનેથી જ થઈ શકે. અને એક બહુ જૂનો ઇતિહાસ, એક પુરાણો ઇતિહાસ હું આપની આગળ એક વાર્તા કરું છું. અગસ્ત્ય મુનિ કહે, જે વાર્તાથી તમે બરાબર રીતે સમજી શકશો. અને એ જ વાર્તામાં કહે છે કે એક કારુણ્ય નામે એક પ્રસિદ્ધ બ્રાહ્મણ, અને આ કારુણ્ય એટલે બીજો કોઈ નહીં, અગ્નિવેશ્યનો પુત્ર. અગ્નિવેશ્ય એટલે દ્રોણાચાર્યના ગુરુજી. દ્રોણાચાર્યએ જેની પાસેથી જ્ઞાન પ્રાપ્ત કર્યું હતું, અને અગસ્ત્ય મુનિના પણ આ શિષ્ય અગ્નિવેશ્ય. એ અગ્નિવેશ્ય મુનિનો પુત્ર કારુણ્ય, જેનું નામ. અને કારુણ્ય નામ હતું. દરેક પિતાને એવું હોય કે હું જેટલો વેદનો પારંગત છું, હું જેટલો શાસ્ત્રનો જ્ઞાની છું, એટલો મારો પુત્ર પણ હોવો જોઈએ. અને આજે પણ કાશીને એવા માટે આપણે માનીએ છીએ કે કાશીમાં જે પણ વિદ્વાન હોય એ એના પુત્રને જે શાસ્ત્ર જે પોતે ભણેલો હોય એના દીકરાને ભણાવે. ઘરમાં દર વખતે નવરાત્રિમાં જેમ માતાજીના નૈવેદ્ય હોય ને એ આપણે ભૂલીએ નહીં, વંશ પરંપરાગત ચલાવીએ કે મારા કુળમાં આને અમે પૂજીએ છીએ તો પૂજતા જ રહેવા પડે. એમ કાશીમાં જે પરંપરામાં જીવતો હોય એને કંઠસ્થ કરવાનું. પિતાજી ન્યાયના વિદ્વાન હોય તો દીકરાએ ન્યાય ભણવાનું ફરજિયાત. પિતાજી સાંખ્યના વિદ્વાન હોય, પુત્રએ સાંખ્ય ભણવાનું. ભલે એન્જિનિયર બને, ભલે ડોક્ટર બને, પણ આ તો ભણવાનું ફરજિયાત. એટલે આજે શાસ્ત્રો ટકી રહ્યા છે વારાણસીમાં, કાશીમાં. એટલે અહીંયા હું પણ વેદ ભણેલો છું, અગ્નિવેશ્યએ કહ્યું, જે દ્રોણના ગુરુ છે. એ જ અગ્નિવેશ્યે કહ્યું મારો દીકરો પણ વેદ વેદાંત ભણવો જોઈએ. અને એક સમય હતો કે બાળકોને 12 વર્ષ સુધી અધ્યયન માટે ઋષિકુળમાં મોકલવામાં આવતા. સંપૂર્ણ વેદોનું અને વેદ અને વેદાંગનું અધ્યયન કર્યું, પારંગત વિદ્વાન થઈ ગયા અગ્નિવેશ્યના પુત્ર કારુણ્ય. અને જેવા જ ઘરે આવ્યા, સમાવર્તન સંસ્કાર થયો, એનું સ્વાગત કરવામાં આવ્યું. પિતાજીને આનંદ થયો કે મારો પુત્ર વેદ વેદાંતનો નિષ્ણાંત થઈ ગયો. પણ જેવું સ્વાગત થયું, ઘરના લોકોએ સ્વાગત કર્યું છે, પણ ઘરમાં જ્યારે પણ રહે એમ નમ એક રૂમમાં બેસી રહે. સાયંકાળ થાય ત્યારે એમના પિતાજી અગ્નિવેશ્ય સંધ્યા વંદન માટે જાય, સાયમ હોમ માટે જાય, પણ પુત્ર હોમ માટે ન જાય. એમને થયું કે આજ મારો પુત્ર કદાચ થાકેલો હશે, કાલે જ હશે. બીજા દિવસે સવારે પ્રાતઃકાલ થયો. પ્રાતઃકાલમાં સંધ્યા વંદન માટે, નિત્ય હોમ માટે પિતાજી જાય છે અગ્નિવેશ્ય, પણ પુત્ર જતો નથી. કહ્યું કે ભાઈ પાઠશાળામાં તો ભણેલો હોય, ગુરુકુળમાં ભણેલો હોય, તો કહેવું ન પડે કે તું પૂજા કર, તું અગ્નિહોત્ર કર. એ તો કરવા જ મંડી જાય. મારો પુત્ર શા માટે નથી કરતો? એના મનમાં કઈ સંશય ભરેલો છે? એક પણ સંધ્યા વંદનનું કર્મ કરતો ન હતો. અને બ્રાહ્મણ માટે તો સંધ્યા વંદન, પૂજા પાઠ એના માટે સૌથી મોટી મૂડી છે. અને જો બ્રાહ્મણ થઈને આવો વેદનું અધ્યયન કરીને પછી ન કરે, પિતાજીએ પૂછ્યું તું મારો પુત્ર છે, તો શાસ્ત્રોક્ત કર્મોનો પરિત્યાગ કરીને નિંદનીય સ્થિતિમાં આવી રીતે બેસી રહે એ યોગ્ય નથી. તને કંઈ પણ સંશય હોય, કંઈ પણ તકલીફ હોય તો કહે, શા માટે નિત્ય કર્મથી દૂર ભાગે છે? અગ્નિવેશે કહ્યું પુત્ર આ શું વાત છે? તું તારા કર્તવ્ય કર્મોનું પાલન કેમ નથી કરતો? બ્રાહ્મણનું કર્તવ્ય છે ત્રિકાળ સંધ્યા કરવી, નિત્ય હોમ કરવો, બ્રહ્મયજ્ઞ કરવો, વેદોનું આવર્તન કરવું. પણ તે તારા નિત્ય કર્મથી, કર્તવ્ય કર્મોથી તું પલાયન થા છો. સત્કર્મોનું ધાર્મિક અનુષ્ઠાન તારે કરવું જ જોઈએ, તો જ તું પરમ સિદ્ધિને પ્રાપ્ત કરીશ. કર્તવ્ય કર્મથી ભાગી કેમ જા છો? જેવી રીતે અર્જુન ભાગી જાય તો કૃષ્ણને અર્જુન ખૂબ પ્રિય હોય, પણ એ જ ભર રણ મેદાનમાં, યુદ્ધના મેદાનમાં, એ રણાંગણમાં કૃષ્ણને સૌથી વધારે પ્રિય પાત્ર એવો અર્જુન પણ ભગવાન જો કર્તવ્ય કર્મથી ભાગે અર્જુન, તો ભગવાન એ સમયે ક્લેબ્યમ કહીને ભગવાન ઠપકો પણ આપી દે. નપુસંગતા છો. આનો મતલબ એ છે કે કર્તવ્ય કર્મથી માણસ ભાગવો ન જોઈએ.
કારુણ્યએ પણ એના પિતાજીને બે હાથ જોડીને કહ્યું કે પિતાજી મને ખ્યાલ છે, શ્રુતિ વેદ એવું કહે છે કે રોજ માટે અગ્નિહોત્ર અગ્નિનો હોમ કરવો જોઈએ અને દરરોજ માટે સંધ્યોપાસના કરવી જોઈએ. બ્રાહ્મણના બંને નિત્ય કર્મ છે. ધર્મનું કહેવું છે, શ્રુતિનું કહેવું છે, વેદોનું કહેવું છે. આ વિધાનો છે, સ્મૃતિ ગ્રંથોમાં પણ છે. પણ બીજી શ્રુતિમાં બીજી પણ એક વિધાન છે. શ્રુતિ કહે છે કે ધનથી ન કર્મથી ન સંતાનથી મોક્ષ પ્રાપ્ત નથી થતો. મહાનારાયણ નામનું ઉપનિષદ કહે પિતાજી, ન કર્મણા ન પ્રજયા ધનેન ત્યાગે નેકે અમૃતત્વમ માનસુઃ. પ્રજાથી મોક્ષ પ્રાપ્ત ન થાય. સંતાનની ઉત્પત્તિ કરી નાખીએ તો શું મોક્ષ પ્રાપ્ત થાય? નહીં. મહાનારાયણ ઉપનિષદ કહે છે કે નહીં, એમ ઉત્પન્ન નથી થતું. ન કર્મણા કર્મ કરવાથી પણ મોક્ષ પ્રાપ્ત નથી થતો. ન ધનેન ધન ખર્ચવાથી દાન પુણ્યો કરવાથી પણ મોક્ષ પ્રાપ્ત નથી થતો. પિતાજી તો મને બતાવો આમાંથી કઈ શ્રુતિ સાચી? વેદની આ ઉદ્ઘોષણા સાચી કે વેદની આ ઉદ્ઘોષણા સાચી? જો આ બધું કરવાથી મોક્ષની પ્રાપ્તિ ન થાય, અમૃત સ્વરૂપના મોક્ષનો સુખનો અનુભવ ન થાય, તો કર્મથી ન થાય, સંતતિની ઉત્પત્તિ કરવાથી ન થાય, ધન ખર્ચ કરવાથી દાનથી ન થાય, કર્મ કરવાથી ન થાય. એક તરફથી વેદ કહે છે કર્મ, પોતાના નિત્ય કર્મનું પાલન કરવું જોઈએ. એક તરફથી કહે કે કર્મ કરવાથી કંઈ પ્રાપ્ત ન થતું. કર્મથી માણસ બંધાય છે, જેટલું કર્મ કરે એ બંધાય છે. તો ફરી મારે ભોગવવા આવવું પડે, મારે તો મોક્ષની પ્રાપ્તિ કરવી છે. એટલે ઉદાસીન થઈને બેસી ગયું. અગસ્ત્ય ઋષિ પોતાના શિષ્ય સુતીક્ષ્ણને કહે છે કે બ્રાહ્મણ કારુણ્ય અગ્નિવેશ્ય પાસે ચૂપ થઈને બેસી ગયો. જ્યારે પુત્રને આવી રીતે ઉદાસીન થયેલો જોઈને અગ્નિવેશ્ય પોતે બોલ્યા, હું તમને એક કથા કહું છું, એનો તાત્પર્ય તમે હૃદયમાં સમજી લેજો. આ કથાનો તાત્પર્ય સમજી હૃદયમાં નિર્ણય કરી લેજો કે મારે શું કરવું છે. તમારી જેવી ઈચ્છા હોય તેમ કરજો, પણ એનો મતલબ એ થાય કે તમારા ઈચ્છાથી વિરુદ્ધમાં કંઈ ન કરતા. પણ એક વખત તમે નિર્ણય તો કરી લો, એકવાર જોઈ લો તમારા મનમાં. હું જે આપને કહું છું એક વાર્તા બરાબર સાંભળજો. જોજો, કથામાં કથા, એમાં કથા. આખો વિષય બહુ વેદાંત વાળો છે, પણ એમાંથી પણ મને એવું લાગે કે તમે એકાદો કલાક બેસો એટલે તમને આખો સરળતાપૂર્વક સમજાવવાનો ભેદ ખુલતો જશે. જેમ જેમ આગળ જશે ભેદ ખુલતા જશે. અહીંયા અગસ્ત્ય ઋષિ સુતીક્ષ્ણ નામના એના શિષ્યને કથા કહે છે. એમાં ઉદાહરણ આપે કોનું? અગ્નિવેશ્યનું અને એના દીકરા કારુણ્યનું. હવે કારુણ્ય પણ પોતાના નિત્યકર્મથી ભાગી જતો હોય ત્યારે અગ્નિવેશ્ય એને કહે કે હું તને એક કથા સંભળાવું છું, અને એનું તાત્પર્ય સાંભળીને તારે નિર્ણય પોતે કરવાનો છે કે મારે શું કરવાનું છે. અને જ્યારે એ કથા સંભળાવે ત્યારે કહે છે કે એક સુરુચિ નામની પ્રસિદ્ધ દેવલોકમાં એક સ્ત્રી હતી, એક અપ્સરા હતી, જેનું નામ હતું સુરુચિ. સારી રુચિ થાય એવી અપ્સરા. એ અપ્સરાઓમાં શ્રેષ્ઠ ગણાતી. અને એક દિવસે મયુરથી, મોરથી ઘેરાયેલા ટોળાની વચ્ચે હિમાલયના શિખર ઉપર આનંદપૂર્વક બેઠી હતી. ચારે તરફ મોરના ટોળાઓ હતા, હિમાલયના શિખર ઉપર બેઠી હતી. વિચારવા જેવું છે કે મોરની વચ્ચે બેસેલી છે, મોરના ટોળાની વચ્ચે બેસેલી છે, હિમાલયના શિખર ઉપર બેસેલી છે. અને આ મોર છે એ મોર વૈરાગ્યનું પ્રતીક છે. એટલે એનો મતલબ છે એ વૈરાગ્ય સાથે જે અપ્સરા છે, અપ્સરાને દેવલોકમાં રહેવું જોઈએ, એની જગ્યાએ હિમાલયના શિખર ઉપર આવીને બેસેલી છે. હિમાલયનું શિખર પણ વૈરાગ્ય આપનારું છે. હિમાલય આખો, એટલે તો બધા હિમાલય ગાળવા માટે જાય છે. જેટલા આપણા તપસ્વીઓ છે બધા હિમાલયમાં જ ગયા છે. આપણે રાજી થવું જોઈએ, હિમાલય અહીંયા આવ્યો છે, ગિરનાર આવ્યો છે. એટલે બધા હિમાલયમાં જાય ને હિમાલયની ત્યાં સ્થિતિ એમાં એટલી ઊંચાઈ ઉપર છે હિમાલય, એમાં ખાસ કરીને કૈલાસ. એ સપાટી ઉપર જાઓ એટલે તમારી અંદર વૈરાગ્યના ભાવ થાય. એમાંય મયુર, એ હિમાલય ઉપર પણ મોર પણ વૈરાગ્યનું પ્રતીક છે. અને એ વૈરાગ્યના પ્રતીક વચ્ચે આ આનંદપૂર્વક બેઠી હતી. એટલે વૈરાગ્યનો જ અંદરથી વિચાર હતો
અને તમને જેવું વૈરાગ્ય હોય એવું તમને વૈરાગ્ય પ્રાપ્ત થાય. મનમાં વિચાર કરો કે મને આ મળે તો ચોક્કસ મળે. તમે વિચાર કરો કે મને આવું પ્રાપ્ત થાય તો ચોક્કસ પરમાત્મા એવું પ્રાપ્ત કરાવે. હિમાલયના શિખર ઉપર મોરના ટોળા વચ્ચે અને એ સમયે આનંદપૂર્વક એ બેઠા હતા ત્યારે ત્યાંથી એક સુંદર એવું વિમાન પસાર થયું. એ વિમાનની અંદર દેવદૂત હતા. એમાં એક દેવદૂત હતો અને દેવદૂતે સુરુચિને જોઈને સામેથી પૂછ્યું, આમ આ તો આનંદમાં જ હતા, સામેથી પૂછ્યું, એની સામે ઊંચો હાથ કર્યો અને સુરુચિ એની સામે જોયું કે આ તો દેવદૂત છે. જો દેવદૂત એટલે ઇન્દ્રના દૂત. ઇન્દ્રના દૂત પાસે કામનાની જ વાત સાંભળવા મળે, પણ અંદરથી વૈરાગ્ય હતું ને. આ પરિસરમાં બેસીને તમે જેવો વિચાર કરશો ને એવું તમને વ્યાસપીઠથી સાંભળવા મળશે. તમે વિચાર કરો કે મને આ વાત મને સમજાતી નથી, આજે હું કથામાં જાઉં મને આ સાંભળવા મળે તો, અને તમે પરબ્રહ્મ પરમાત્માને પ્રાર્થના કરો કે આજે મારા આ વિષય, મારો આ સંશય છે હટી જવો જોઈએ. તમે વારંવાર અંદરથી એ જ ઉત્કંઠા રાખો કે મને આ વાત સાંભળવા મળે, આ વાત સાંભળવા મળે, એટલે મારા મુખમાંથી પરમાત્મા એવી પ્રેરણા કરે કે મારે એ વાતને લેવી જ પડે. અને અંદરથી વૈરાગ્યનો જ વિચાર હતો. એટલે ઓલા દેવદૂત હતા, એ દેવદૂતને પૂછ્યું કે તમે ક્યાંથી આવી રહ્યા છો, તમે ક્યાં જઈ રહ્યા છો? દેવદૂત કદાચ જતા હોય તો પણ ક્યાં જતા હોય ને ક્યાંથી આવી રહ્યા છે એવું પૂછવામાં આવ્યું. ત્યારે દેવદૂતે પણ કહ્યું કે હે ભદ્રે, હે કલ્યાણકારી, સાંભળો, તમને આખું વૃત્તાંત સંભળાવું છું. કહ્યું કે હું ધર્માત્મા એક રાજા થઈ ગયો જેનું નામ હતું અરિષ્ટનેમી. એ અરિષ્ટનેમીને ભગવાનનું ભજન લાગી ગયું અને એટલું બધું ભજન લાગી ગયું કે એને બધું છોડીને પુત્રને આખું રાજ્ય સોંપી અને પોતે ગંધમાદન પર્વત ઉપર જતો રહ્યો. આજે ગંધમાદન પર્વત એટલે બદ્રીનાથ પાસે છે. એનાથી આગળના એ ગંધમાદન પર્વત ઉપર પોતે જતા રહ્યા અને ત્યાં જઈ અને સાધના કરવા માંડી ગયા. ગંધમાદન પર્વત ઉપર એમણે કઠોર તપસ્યા શરૂ કરી છે. અને જ્યારે તપસ્યા ચાલુ થઈ ત્યારે ઇન્દ્રએ મને બોલાવ્યો છે. દેવદૂત કહે તમે ત્યાં જઈ અને જલ્દી જાઓ, તમે વિમાન લઈને શીઘ્ર જાઓ, અપ્સરાઓને લઈને જજો. ઘણી બધી અપ્સરાઓને લઈને, સાથે વિવિધ પ્રકારના વાજિંદ્રો પણ હોવા જોઈએ, જેની અંદર ગાંધર્વો, સિદ્ધો, યક્ષો, કિન્નરો આદિને સાથે લઈ જાઓ, સાથે તાલ, સાથે વેણુ, સાથે મૃદંગ. વાતાવરણ એવું થઈ જવું જોઈએ કે એની સાધના છે એ સાધનામાંથી વિચલિત થઈ જાય અને એ જો પ્રસન્ન થઈ જાય. વર્ષોથી સાધના કરે છે, ઘણો સમય થયો, તમે વેણુનો નાદ કરજો, તમે મૃદંગ વગાડજો, ગાંધર્વો દ્વારા ગાન કરાવજો, અપ્સરાઓ દ્વારા નૃત્ય કરાવજો. એને પણ એવું થાય કે આવું સુખ મને ક્યાંથી? અને સુખ તરફ પ્રેરિત થાય તો કહેજો કે ચાલો, ઇન્દ્રએ તમારા માટે વિમાન મોકલ્યું છે, તમારે સ્વર્ગમાં આવવાનું છે. દેવદૂત કહે કે મેં બધી અપ્સરાઓને મારા વિમાનમાં બેસાડી, એની સાથે મૃદંગ, સાથે વેણુ, તાલ, ગાંધર્વો, યક્ષો, કિન્નરોને લઈ અને અરિષ્ટ નેમી જે જગ્યા પર ગંધમાદન પર્વત ઉપર તપ કરતા હતા ત્યાં મારું વિમાન રોકાણું છે. અને જેવું જ વિમાન રોકાણું અપ્સરાઓ નીચે ઉતરી છે. એ સમયે ગાંધર્વોએ ગાન કર્યું છે, સંગીતના વાદ્યો વાગ્યા છે, અરિષ્ટનેમી સાધનામાં લાગેલા છે. અને પર્વત ઉપર પહોંચીને અરિષ્ટનેમી સામે આખું સ્વર્ગ ઊભું કરવામાં આવ્યું કે સ્વર્ગમાં આટલા સુખો છે. અને એ પર્વત ઉપર જ્યારે હું પહોંચી ગયો, દેવદૂત કહે કે એ સાધનામાંથી મને આંખ ખોલી અને જેવી આંખ ખોલી અરિષ્ટનેમીની, એમને કહ્યું કે આવા બધા સુખ છે ને એ અમારે સ્વર્ગમાં છે. ઇન્દ્રએ આપના માટે વિમાન મોકલેલું છે, આપ પધારો અને સ્વર્ગમાં આપનું સ્વાગત છે. ત્યારે આ મહાપુરુષે એમ ન પૂછ્યું કે ચાલો સ્વર્ગમાં હું આવી જાઉં. આપણા માટે સામાન્ય 4-wheel કાર આવે તો આપણે બીજું બધું ભૂલી જઈએ, ચાલો બેસી જ જઈએ. આપણે કહ્યું કે હું ચોક્કસ, મને તમે કહી શકશો સ્વર્ગમાં ગુણ શું છે ને સ્વર્ગમાં દોષ ક્યાં છે? જો તમે મને જણાવશો કે સ્વર્ગમાં આ ગુણ છે ને આ દોષ છે,
એના પછી ગુણ દોષ જાણ્યા પછી મને રુચિ થશે, હું તેમ કરીશ. મને બતાવો. ગુણાદોષાશ્ચકે તત્ર સ્વર્ગે પદમાગ્રતઃ જ્ઞાત્વા સ્થિતિં તુ તત્રત્યા કરિષ્યેહં યથા રુચિઃ. ગુણાઃ દોષાઃ કે તત્ર સ્વર્ગે. સ્વર્ગમાં ગુણ અને દોષ શું છે મને એ કહો તો એ પ્રમાણે હું આવીશ. આનો મતલબ કે સ્વર્ગની અંદર મેં કહી બતાવ્યું. દેવદૂત કહે કે સ્વર્ગમાં જે જીવાત્માઓ છે એ બધા પુણ્યાત્માઓ છે. જેવું જેનું પુણ્ય, જો સ્વર્ગના ગુણ પણ જોવા મળશે ને સ્વર્ગના દોષ પણ જોવા મળશે. સ્વર્ગની વ્યાખ્યા આપણે ખબર પડી જશે કોને સ્વર્ગ કહેવાય. પોતાના પુણ્યની મૂડી પ્રમાણે ઉત્તમ સુખનો ઉપભોગ કરવો એનું નામ છે સ્વર્ગ. પોતાના પુણ્ય પ્રમાણે ત્યાં સુખ ભોગવવાનું રહે. જે ઉત્તમ પુણ્ય કરે એને ઉત્તમ પુણ્ય ભોગવવાનું, જે મધ્યમ પુણ્ય કરે એને મધ્યમ પુણ્ય ભોગવવાનું, મધ્યમ સ્વર્ગ ભોગવવાનું, જે નિમ્ન પુણ્ય કરે એને નિમ્ન પ્રકારનું સ્વર્ગ ભોગવવાનું. જ્યાં સુખાકારી બધી સામગ્રી પ્રાપ્ત થાય એને સ્વર્ગ કહેવાય. આનો મતલબ છે માણસ જેવું કરે એ પ્રમાણનું સ્વર્ગ એને પ્રાપ્ત થાય. આ ગુણ છે પણ એમાં દોષ બતાવ્યો છે, સ્વર્ગનો દોષ. સ્વર્ગમાં ભૂખ ન લાગે, સ્વર્ગમાં તરસ ન લાગે. સ્વર્ગમાં તમે જે કલ્પના કરો એ તમામ સામગ્રી તમારી સામે ઉપસ્થિત થઈ જાય. મોટી હોટલમાં રોકાણા હોય ને પૈસા ખર્ચો તો બધી સામગ્રી તમારી સામે હાજર થઈ જાય. સમજવાનું કે આ સ્વર્ગ છે. તમારા જીવનમાં કોઈ શ્રીમંત વ્યક્તિના ઘરે જન્મ લીધો હોય ને તમે વિચારો એ બધું પ્રાપ્ત થાય. સમજવાનું કે તમારું પુણ્ય છે, પુણ્ય પ્રતાપે તમને બધું મળે છે. પણ સ્વર્ગની અંદર એક સૌથી મોટો દોષ છે. એ દોષ એ છે કે એક જીવ બીજા જીવની ઊંચી સ્થિતિ જોઈ અને એનો ઉત્કર્ષ સહન ન કરી શકે. આ એનો દોષ છે. કોઈ જેવી રીતે હું ને તમે બંને છીએ ને આપણે બંને લોકો પછી શરીર છૂટે ને જઈએ સ્વર્ગમાં, અને સ્વર્ગમાં તમને ઊંચું સ્થાન મેળવવામાં આવે ને પછી મને નીચું સ્થાન મળે તો હું વિચારું કે હું તો વ્યાસપીઠ પર બેસીને કથાઓ કરતો, મારું નીચું સ્થાન ને આ વ્યક્તિ તો કઈ નહીં, ત્યાં ખાલી બેસીને ત્યાં વાળવા છોડવાનું કામ કરતો ને એને મારાથી ઊંચું સ્થાન. સ્વર્ગમાં બીજાનું ઊંચું સ્થાન જોઈ અને બીજાનો ઉત્કર્ષ જોઈને સહન નથી થતું. એનો મતલબ છે રાગ અને દ્વેષ ત્યાં પણ ઉત્પન્ન થાય છે, જેને કહી શકાય અસહિષ્ણુતા, સહન ન કરી શકવાની વૃત્તિ. પછી આપણી હરોળમાં કોઈ બેઠું હોય સ્વર્ગમાં, એક સ્થિતિમાં બંને લોકો પોતાની બરાબરીમાં જે વ્યક્તિ હોય, લોકોને સમાન જોઈ તો કે આની તો મારી સાથે તુલના જ ન હતી, આને મારી સમાન બધી સગવડો મળે છે, અને એમાં સ્પર્ધા કરવાની થાય કે હું આનાથી આગળ વધવો જ જોઈએ. સ્પર્ધાનો ભાવ ઊભો થાય અને પછી એનાથી સ્વર્ગવાસી પોતાનાથી જે નીચા અને હીન લોકોને જુએ છે ત્યારે પોતાની જાતને સંતોષ માને છે કે હાસ આનાથી તો વધારે હું સુખી છું. એનો મતલબ સ્વર્ગની અંદર પણ અસહિષ્ણુતા, સ્પર્ધા અને સંતોષનો અનુભવ કરતા કરતા પુણ્યાત્મા ભોગ સમાપ્ત કરી ક્ષીણે પુણ્યે મર્ત્ય લોકમ વિશંતિ. જેવું જ પુણ્ય ખલાસ થાય માણસ નીચો આવી જાય. આનો મતલબ છે સ્વર્ગની અંદર પણ તમે બધામાં સમતાની ભાવના રાખી શકતા નથી. સ્વર્ગમાં સમત્વ નથી રાખી શકતા. પુણ્યના હિસાબે બધું કરીએ પણ પુણ્યના હિસાબે તમને પદ મળી જાય પણ તમારી અંદર સમદ્રષ્ટિ મળી નથી શકતી. એટલે મારી દ્રષ્ટિએ સ્વર્ગમાં જવા કરતા પણ ગુરુના ચરણમાં બેસીને સમદ્રષ્ટિ રાખવી સૌથી શ્રેષ્ઠ છે. અહીંયા રહેશું તો બધા સમદ્રષ્ટિથી જ રહેશું. જેટલા હશું બધા આપણે સમાન જ છીએ. સમદર્શી હે નામ તુમારો, સમદર્શી હે નામ તુમારો, ચાહે તો પાર કરો હમારો પ્રભુ અવગુણ જીવના, હમારો પ્રભુ અવગુણ જીવના કરો. અવગુણ ચિત્તના ધરો હમારો, અવગુણ ચિત્તના
અવગુણ ચિત્ત ના ધરો. પ્રભુના સાનિધ્યમાં સમદર્શિતા મળે છે અને સ્વર્ગમાં સમદર્શિતા પ્રાપ્ત નથી થતી. ઈશ્વરના સાનિધ્યમાં સમદર્શિતા પ્રાપ્ત થાય છે. સંતોના ચરણોમાં સમદર્શિતા પ્રાપ્ત થાય છે. સ્વર્ગમાં આ સમદર્શિતાનો ભાવ જતો રહે છે. પુણ્ય પ્રમાણે ચોક્કસ ભોગ ભોગવી શકીએ છીએ, પણ એ સમદર્શિતા કોઈ મહાપુરુષોના ચરણોમાં ઈશ્વરની સન્નિધિમાં પ્રાપ્ત થાય છે. એક નદિયા એક નાવે એક નદિયા નાલ કહાવત દોનો હીર ભરો. દોનો હીર ભરો એક નદિયા નાલ કહાવે. એક નદિયા નાલ કહાવત દોનો હીર ભરો. दोनों मिलके बरन भरो. दोनों मिलके बरन भयो. सुर ससी नाम चलो हमारो अवगुण चीज